નમસ્કાર મિત્રો નાણામંત્રીએ બજેટ ભાષણમાં ખેડૂતોથી લઈને કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે। આ સાથે જ ખેડૂતો માટે પણ સરકારે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે। તો ચાલો જાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની 10 મોટી વાતો। નંબર 1, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં કરદાતાઓને મોટી રાહત આપી છે। નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક કરનારા પર કોઈ ટેક્સ નહીં લાગે। નંબર 2, કિસાન ક્રેડિટ કાર્ડ માટે વ્યાજ સહાયતા યોજનાની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે। નંબર 3, ખેડૂતો માટે નવી યોજના પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે। આ યોજના અંતર્ગત 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે। આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે। નંબર 4, સરકાર દ્વારા આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરશે, જેમાં પહેલા વિશ્વાસ કરો પછી તપાસ કરોના ખ્યાલને આગળ ધપાવવામાં આવશે। નંબર 5, વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને 74% વધારીને 100% કરવામાં આવશે। નંબર 6, સરકાર આગામી 3 વર્ષમાં તમામ જિલ્લાની હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રોની સ્થાપનાની સુવિધા પ્રદાન કરશે અને આમાંથી 200 આ વર્ષે 2025-26માં સ્થાપિત કરવામાં આવશે તથા કેન્સર અને જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવશે। નંબર 7, ગીગ વર્ક્સને પીએમ જન આરોગ્ય યોજના PMJAY હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે। નંબર 8, દેશમાં 10,000 મેડિકલ સીટો વધારવામાં આવશે। સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે। આગામી 5 વર્ષમાં 50,000 શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે। નંબર 9, દેશને સમગ્ર વિશ્વમાં રમકડાનું હબ બનાવવામાં આવશે। નંબર 10, બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે। મખાની માંગ ભારત અને વિદેશમાં ઝડપથી વધી રહી છે, તેથી તેના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે। તો દોસ્તો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો તથા અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।